સાહેબ, હું સામાજિક કાર્યકર સર્વજ્ઞાતિ ટ્રસ્ટનો પ્રમુખ છું અને લોકોના નાના મોટા પ્રશ્ન બાબતે હર હંમેશા અવાજ ઉપાડું છું. પણ અમારા વિસ્તારના રાજકીય આગેવાનો એટલે કેબિનેટ કુંવરજીભાઈ બાવળિયાને આ વાત મંજૂર ન હોય એને અનેકવાર દબાવવાના પ્રયાસ કર્યા, પણ હું લોકો માટે લડતો રહ્યો. 2018ની અંદર પણ જ્યારે ચૂંટણી હતી ત્યારે એને મારી ઉપર ફાયરિંગ કરાવ્યું. આજે અમે લોકોના પાણીના પ્રશ્ન, ભૂગર્ભ ગટરના પ્રશ્નને લઈ આંદોલન કરવાના હતા અને એની ઉપર મોટો ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગે એવું હતું. બીજું કે થોડા દિવસો પહેલાં કુંવરજીભાઈ બાવળિયાની સંસ્થાની અંદર એક દીકરી આત્મહત્યા કરી, એ ખુલાસો કરવા માટે પણ મેં લડત લડી. આ બધો ખાર રાખી અને એ લોકોએ અસામાજિક તત્વોને મોકલી અને મારા પર જીવલેણ હુમલો કરાયો. ક્યારે બહેનો બનાવ અને કોના પર આક્ષેપ છે? અત્યારે આજે સવારે 8:30 વાગે હું મારી ટ્રસ્ટની ઓફિસે જતો ત્યારે પ્રથમ 2 વ્હીલ ગાડીએ ભટકાડી અને મને પાડી દીધો. એક રાઉન્ડ પગ ઉપર ગોળી મારી, ત્યાર પછી પાઇપ અને લાકડી વડે એ લોકો તૂટી પડ્યા. આ કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રીના ઈશારે જ આ કરવામાં આવ્યું છે, કારણ કે વર્ષોથી લોકોને દબાવવા માટેની રાજકારણ કરે છે. નાના માણસોને ખૂબ હેરાન કરે છે. નાના માણસો જ્યારે દુઃખી થતા હોય ત્યારે અમારા ટ્રસ્ટ પાસે આવે ત્યારે અમે એના પ્રશ્ન સાંભળતા હોય અને મીડિયા તમારા બધાના સહકારથી હું એને ઉજાગર કરતો હોય. આ વાત એને મંજૂર ન હોય એટલે મને ડરાવવા, ધમકાવવા, આવું બધું. કેટલા લોકો હતા અને કોના ઉપર ઈશારે આવું થયું એવું લાગે છે? આ ટોટલ 6 લોકો હતા અને આ કુંવરજીભાઈ બાવળિયાના ઈશારેથી જ આ બધું કરવામાં આવ્યું. કારણ કે આજ અમારું આંદોલન હતું, આમરણ આંદોલન પાણી અને ભૂગર્ભ ગટર અને આ દીકરીના ન્યાય માટે, એ બધું રફે દફે કરવા માટે એને અમારી માટે આ જીવલેણ હુમલો. પોલીસને જાણ કરી છે? પોલીસ આવી છે? પોલીસ આ બધી ઘટના બની ગઈ ત્યાર પછી આવી હતી, ત્યારે હું બેભાન અવસ્થામાં હતો, દવાખાને લઈ ગયા. ઓકે સર.